ભગવાન કેટલો આપણને આનંદ આપે છે, કેવા સુખિયા રાખ્યા છે, કેવા સત્સંગમાં રાખ્યા છે, કેવા સાધુ ભક્તોના યોગમાં રાખ્યા છે, કેવું ભગવાન ભજન કરાવે છે, પદયાત્રા કરાવે, પ્રદક્ષિણા કરાવે, પાઠ કરાવે, કેવું બધું આપણી પાસે સારું સારું કરાવે છે. બાકી જગતમાં તો બધાને બચારાને આમ જો ઘણું સારું કરવું પણ નહીં થતું. હા, બધાને મુક્ત થવું છે, બધાને ભક્તિ કરવી છે, બધાને નિયમ પાળવા છે, સંસ્કારી થવું છે, પણ મારા બેટાનું નહીં થવાતું, નથી સુધરાતું, નથી આગળ વધાતું. ત્યારે આપણને તો મહારાજે એવો જોગ આપ્યો છે. કેવી કૃપા! એ કૃપાને જો આપણે ન સમજીએ ને તો આપણા જેવો કોઈ ગદ્દાર નહીં. આ તમને કીધું, આટલી મારો વાલો કૃપા કરે અને આપણને એ કૃપા જરાય ધ્યાનમાં નહીં. આજ ત્યારે આપણે પથ્થર છીએ કે મનુષ્ય છીએ? માટે જોજો, વાલાની કૃપાને હર હંમેશા યાદ કરજો. જિંદગીમાં જન્મ્યા ત્યાંથી અત્યાર સુધીમાં ભગવાને જે બાબતથી આપણી રક્ષા કરી હોય એને યાદ કરવી. જ્યાં જ્યાં ભોલા પડતા ભગવાને બચાવ્યા હોય તે યાદ કરવું. જે પરમાત્માએ મદદ કરી હોય તે યાદ કરવું. મારા બાપા એનું લિસ્ટ કરી રાખવું. આ દુનિયામાં તો ફસાઈ જવાના, ફંટાઈ જવાના બહુ વિકલ્પો છે. એ તો આ હારે ને હારે રે તારે હખણા આપણે હારા રસ્તે રહીએ. ક્યારે કોની વાત અડી જાય ને ક્યારે હારા માર્ગમાં અભાવ આવે ને ક્યારે કોના ખોટાનામાં ભાવ થઈ જાય ને કોને ખબર ક્યાં ફસાઈ જવાય નક્કી નહીં. જિંદગી બગડી જાય. માટે ભગવાનનો પાડ માનો કે વાલાએ ખૂબ કૃપા કરીને આવા માહોલમાં, આવા સત્સંગમાં, આવા દિવ્ય ભાભાઓની સંગે રાખ્યા છે.